નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે ગુજરાતી ચલચિત્રની અંદર અમદાવાદની ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી હેમા મહેતાએ ગુજરાતી ફિલ્મોમાં આપેલ યોગદાન વિશે વાત કરીશું. હેમા મહેતાએ ગુજરાતી ફિલ્મોમાં સહાયક અભિનેત્રી તરીકે અનેરું સ્થાન મેળવ્યું છે. પણ હેમા મહેતા ફિલ્મ ઉપરાંત નાટક, ટીવી તથા સાહિત્ય ક્ષેત્રે પણ તેમણે પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેમણે રેડિયોમાં લગભગ 1000 જેટલા નાટકો રજૂ કર્યા છે. તે ઉપરાંત સ્ટેજ ઉપર પણ મનોરંજનના વિવિધ કાર્યક્રમો રજૂ કરી ચૂક્યા છે. આજે આપણે તેમની ગુજરાતી ફિલ્મની યાત્રા વિશેની વાત કરીશું. નિર્માતા દિગ્દર્શક ગિરીશ મનુકાંતની ફિલ્મ સોનાનો સૂરજ ફિલ્મથી તેમને ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશ કર્યો અને લગભગ 57 જેટલી ગુજરાતી ફિલ્મોમાં વિવિધ અભિનય આપી પ્રેક્ષકોના દિલમાં અનેરું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમને આપેલ અભિનયની ફિલ્મોની વાત કરીએ તો સમયની સંતા કુકડી, વાવાઝોડું, પાકેટમાર, લેખને માથે મેઘ, મચ્છુ તારા વહેતા પાણી, સિંદૂર થાપા જેવી અનેક ફિલ્મોમાં અભિનયના અજવાળા પાથર્યા છે. તેમની છેલ્લી ફિલ્મ લાલ પીળી ચુંદડી હતી. તેમણે રાગીણી, સ્નેહલતા, અરુણા ઈરાની, રીટા ભાદુરી, ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, નરેશ કનોડિયા, સ્નેહલતા જેવા અનેક ગુજરાતી ફિલ્મના દિગ્ગજ કલાકારો સાથે કામ કરી ચૂક્યા છે. તેમની માતા સુશીલાબેને પણ ગુજરાતી ફિલ્મ કાદુ મકરાણી તથા ગાડાનો બેલમાં અભિનયના અજવાળા પાથર્યા છે. આમ હેમા મહેતાએ ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે પોતાનું આગવું સ્થાન ઊભું કર્યું છે. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મનો ઇતિહાસ. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ સિને સરિતાના મીડિયા પાર્ટનર.